તો આ તરફ સમાચારમાં આપણે આગળ વધીએ અને વાત કરીએ જંબુસરની તો ભરૂચ જિલ્લામાં વીજ ચોરીને નાથવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડીજીવીસીએલ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ કાર્યવાહીના ભાગરૂપે જંબુસર શહેર અને તાલુકામાં ડીજીવીસીએલની વિજિલન્સ ટીમે કરોડો રૂપિયાની વીજ ચોરી પકડાઈ છે। આ વીજ ચેકિંગમાં બારડોલી, સુરત અને ભરૂચની વીજ કંપનીના કર્મચારીઓ અને પોલીસનો મોટો કાફલો જોડાયો હતો। આ ટીમોએ વહેલી સવારે જંબુસર શહેરના તલાવપુરા, જલાલપુરા, ભાગલીવાડ અને કપાસિયાપુરા જેવા વિસ્તારોમાં તપાસ કરી હતી। આ ઉપરાંત તાલુકાના ખાનપુર, કલક, ઉમરા, ઢાબા, અણખી, વાવલી અને ઉછદ જેવા ગામોમાં પણ વીજ કનેક્શનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। કુલ 1763 વીજ મીટરોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી 59 મીટરોમાં વીજ ચોરી પકડાઈ હતી। આ ચોરી કરનારાઓ ડાયરેક્ટ જોડાણ કરીને વીજળીનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા હતા। વીજ ચોરી પકડાયા બાદ ડીજીવીસીએલ દ્વારા તેમને કુલ 29,48,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। વારંવાર વીજ ચેકિંગ હાથ ધરવા છતાં વીજ ચોરીના બનાવો સતત બનતા રહે છે, જે ચિંતાનો વિષય છે। તંત્ર દ્વારા આ મામલે વધુ કડક કાર્યવાહી કરવામાં આવે તો વીજ ચોરીના આવા બનાવો પર અંકુશ મેળવી શકાય છે। ડીજીવીસીએલની આ કાર્યવાહીથી વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે।